વિદ્યાર્થી મિત્રો, ભારત ભારત શબ્દ બોલતા જ એક આનંદની લાગણી ઊભી થાય છે. વિશ્વભરમાં ભારતનો ડંકો વાગ્યો છે, વાગી રહ્યો છે અને વાગતો રહેવાનો છે. કારણ કે ભારત બધી રીતે વિશિષ્ટ છે. એનો ઇતિહાસ ભવ્ય છે, સંસ્કૃતિ અલગ છે. હસ્તકલા, લલિત કલા, સ્થાપત્ય કલા એ બધો ભવ્ય વારસો છે. આપણી પાસે સંસાધનો વિપુલ પ્રમાણમાં છે. ભલે દેશ કૃષિ પ્રધાન દેશ છે, પણ દેશ પાસે કેટલું છે. વેદો, પુરાણો એ ભવ્ય સંસ્કૃતિની સાથે સાથે વિવિધ લોકો, જુદા જુદા ધર્મો, રીતભાત, બોલી, પહેરવેશ, ઉત્સવો અને આ બધા વચ્ચે પણ એકતા. આ જે વિશિષ્ટતા છે એના લીધે આપણા દેશમાં જીવવું ગમે. આપણે ત્યાં પશુ, પંખી, કુદરત એની સાથે તાદાત્મ્ય છે. અને આવું સામાજિક વિજ્ઞાન જાણવું કોને ન ગમે? ગમે, બધાને ગમે, જરૂર ગમે. હું તો એવું કહીશ કે સામાજિક વિજ્ઞાન ભણવું એ ભાર નથી, આભાર છે. જાણવું, માણવું ને સ્મરણવું એ હવેથી નિર્ધાર છે. આવો આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ડૂબકી મારી. મિત્રો, 10મા ધોરણની અંદર અત્યાર સુધી જે બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો છે એને જરા વાગોડી લઈએ. એટલે આપણી મજામાં પણ વધારો થશે, જ્ઞાનમાં પણ વધારો થશે અને માર્કશીટના ગુણમાં તો જરૂર વધારો થવાનો છે. તો ઓલ ધ બેસ્ટ. અને હા, એક વાત કહી દઉં, આ એનડીસી ચેનલની અંદર જો તમને આ વિડીયો બધા ગમતા હોય તો લાલ અક્ષરે લખેલા સબસ્ક્રાઇબ બટનને જરૂરથી ક્લિક કરી દેજો. કેમ કે જે નવા વિડીયો આવ્યા કરશે એ તમને લિંક મળ્યા કરશે અને તમે એન્જોય કર્યા કરશો. ઓકે, થેન્ક યુ.